આજની સ્થિતિ દેશ ઉપર 1947 થી માંડી અને કોંગ્રેસના શાસન સુધી 54 લાખ કરોડનું દેવું દેશનું હતું. આજે 3 ગણું દેવું નરેન્દ્રભાઈની શાસન વ્યવસ્થામાં બન્યું. રૂપિયો ક્યાં હતો ડોલરની સામે અને ક્યાંની ક્યાં જઈને પટકાયો. આબરૂ દુનિયાના દેશોની અંદર જે એક શાખ હતી દેશની, અનેક દેશો એવા મિત્ર દેશો હતા. આજે એક દેશ પણ ભારતની સાથે ઊભો રહે કે ન રહે એનો ક્વેશ્ચન માર્ક છે. નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી પદની 12 વર્ષની ફલશ્રુતિના ભાગે આ રાષ્ટ્રની અંદર શિક્ષણ પ્રત્યે ખૂબ મોટી વાતો કરી. નવી શિક્ષણ નીતિ આવી, પણ 1 લાખ પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ, ગામડાઓની શાળાઓ નરેન્દ્રભાઈ મોદીની સરકારે અલીગઢી તાળા માર્યા. દેશની જનતા સામે એ ઉપસ્થિત થાય છે ત્યારે દેશની જનતા એને સવાલ કરે છે કે પહેલી ચૂંટણી જીત્યા ત્યારે તમે આ કીધું હતું, બીજી ચૂંટણી જીત્યા પછી તમે આ કીધું હતું, અને ત્રીજી ચૂંટણી જીતવા માટે આવ્યા ત્યારે તમે આ કીધું હતું. તમામ બાબતોને લઈ આપણે એની તારીજ મારવી પડે. હું તો એમ કહું છું કમલમના મિત્રોએ પણ મારવી પડે, કારણ કે એ પણ દેશના નાગરિક છે. સૌથી પહેલું 17 લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના ઉદ્યોગ ગૃહોના માફ કર્યા. ત્રીજી બાબત, ઘર વિહોણાને અમે દરેકને 2022 પહેલા ઘરનું ઘર આપશું. સંખ્યામાં ગણો તો કદાચ થોડા ઘણાને આપી છે, પણ આ આંકડા સાથે ખૂબ મોટું વેળું છે. નંબર 3, $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવશું 2023 સુધીમાં. આજે 26 છે. દર વર્ષે 2 કરોડ બેરોજગાર યુવાનોને રોજગારી આપશું, નોકરી આપશું. નોકરી ગઈ અને આરતી ઉતારતી વખતે વચન આપ્યું છે કે ગંગાને સાફ કરીશું, માતાને સાફ કરીશું. આજે બદથી બદતર હાલતમાં માતા ગંગાની પરિસ્થિતિ છે. એ નરેન્દ્રભાઈ મોદીની સરકારની શાસન વ્યવસ્થાના 12 વર્ષની ફલશ્રુતિ. આ તો મેં કીધું તું, એ નથી કર્યું અને પરિણામો ખરાબ એની વાત કરી. હવે ગાય માતા માટે ખૂબ મોટી વાતો કરી હતી. ગૌહત્યા કાનૂન લાવશું, પણ ગૌચરો વેચી દીધા, ગાયનો ખોરાક અને આશરો છીનવી લીધો. ગુજરાતની અંદર એવા હજારો ગામડા છે કે જ્યાં ગૌચરના નામે 1 મીટર જગ્યા પણ એક પણ ભાજપાના આગેવાનમાં એવી હિંમત નથી કે અમે તમામ પ્રકારની તમારી કદમપોશી કરશું, તમારી પ્રાર્થના કરશું, તમારું આયુષ્ય વધારવા માટેના ગાણા ગાશું. પણ દેશની જે હાલત બનાવી છે ને તમે, કે પૂર્વ વડાપ્રધાન તરીકે 75 વર્ષમાં એક પણ આગેવાન કે એક પણ વડાપ્રધાને આ સપનું ન સેવ્યું એવી પરિસ્થિતિનું નિર્માણ આ દેશના પ્રધાનમંત્રીએ 4399 દિવસમાં કરી છે. કે ભાજપાની માનસિકતા છે એ ગામડાને બધા ખેદાન મેદાન કરવા, ખેતીને ખેદાન મેદાન કરવા, ખેડૂતને ખેદાન મેદાન કરવા, નાના માણસોને પરેશાની પ્રશ્નોને પીડા આપવાનું આ કામથી ભય આપી અને શાસન વ્યવસ્થા કરવાની માનસિકતા સાથે ભાજપાના નેતાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેકોર્ડ બનાવ્યો છે. તમને એમ થશે કે બેરોજગારી વધારવાનો રેકોર્ડ કે પછી ગરીબી વધારવાનો રેકોર્ડ. આ બધા રેકોર્ડ આપણા પીએમ ક્યારનાય તોડી ચૂક્યા છે. આ તો છે સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી રહેવાનો રેકોર્ડ. એટલે પીએમ મોદીએ જવાહરલાલ નહેરુને પણ પાછળ છોડી દીધા છે અને સૌથી લાંબો સમય પ્રધાનમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે એક બાજુ ખેડૂતો માર ખાઈ રહ્યા છે, પોલીસ ખેડૂતો પર દમન ગુજારી રહી છે, ખેડૂતોને તેમની જ માલિકીના ખેતરમાંથી ખદેડી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કમલમમાં ઉજવણીઓમાં મસ્ત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભક્તિમાં લીન છે અને તેમના ગુણગાન ગાવામાં વ્યસ્ત છે. ત્યારે આ 12 વર્ષમાં પીએમ મોદીએ ભારતને શું આપ્યું? ગરીબોના કે પછી ખેડૂતોના નહીં, પણ પીએમ મોદીએ મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા. આ તમામ વાતો કહી છે રાજકીય આગેવાને. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ રાજકીય આગેવાન મનહર પટેલે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને પીએમ મોદી પર શું પ્રહાર કર્યા. દેશના પ્રધાનમંત્રી પદ ઉપર સર્વાધિક શાસન કરવાનો રેકોર્ડ ઇતિહાસ
એ નરેન્દ્રભાઈએ તોડ્યું. આ આનંદ અને ઉત્સવ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં એકબીજાને મળે છે, મીઠાઈઓ વહેંચે છે, ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે એમને દીર્ઘાયુ મળે અને એનું આયુષ્ય તંદુરસ્તી ભર્યું વીતે. અમે પણ વસુદેવ કુટુંબકમની ભાવનાના હિમાયતી છીએ. 144 કરોડની જનતા એ અમારા માટે પરિવાર છે. નરેન્દ્રભાઈ પણ 144 કરોડ પૈકી છે. અમે પણ એમના આયુષ્ય માટે અને એમનું દીર્ઘાયુષ્ય માટે અમે પણ એવી અપીલ અને પ્રાર્થના કરી. નરેન્દ્રભાઈ મોદી એ દેશના પ્રધાનમંત્રી છે. એ ભારતીય જનતા પાર્ટીના માત્ર નથી, એમને આ દેશની જનતાએ એક વિશ્વાસ અને ભરોસાએ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનાવ્યા. દેશના પ્રધાનમંત્રી બન્યા પછી દેશની જનતા સામે એ ઉપસ્થિત થાય છે ત્યારે દેશની જનતા એને સવાલ કરે છે કે પહેલી ચૂંટણી જીત્યા ત્યારે તમે આ કીધું હતું, બીજી ચૂંટણી જીત્યા પછી તમે આ કીધું હતું અને ત્રીજી ચૂંટણી જીતવા માટે આવ્યા ત્યારે તમે આ કીધું હતું. તમામ બાબતોને લઈ આપણે એની તારીજ મારવી પડે. હું તો એમ કહું છું કમલમના મિત્રોએ પણ મારવી પડે, કારણ કે એ પણ દેશના નાગરિક છે. માત્ર ને માત્ર વાહવાઈ, ખુશામતખોરી અને કદમબોચી દેશના પ્રધાનમંત્રીની કરવી અને સત્ય વાત જો એમની સામે નહીં મૂકો તો 144 કરોડ જનતાનું બુરું થશે, ખરાબ થશે. હકીકત ઉપર તો તમારે નજર કરવી જ પડે અને હકીકત એ છે, ઇતિહાસ સાક્ષી છે કે એમને આ 12 વર્ષમાં શું શું કીધું, શું કર્યું અને જનતા એના પરિણામો કેવા ભોગવે છે. આ તો તારીજ થઈ. રાજનીતિમાં તારીજ મારવી જ જોઈએ. એના માટે એક એક નાગરિક સવાલ કરે છે. એ સવાલ નાગરિકનો છે એ વિપક્ષ તરીકે હું કરું છું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ઉત્સવ ઉજવનારા લોકો, એના સમર્થકો અને ખાસ કરીને અંધભક્તો, એને મારી વિનંતી છે કે સત્ય ઉપર તમે પ્રકાશ ફેંકજો, ભૂતકાળમાં જયા વગર. વર્તમાન 12 વર્ષની જે ફલશ્રુતિ છે, એમાં જે ઘટનાઓ ઘટી છે, એમાં જે કીધેલી વાત છે અને એમાં શું નથી બન્યું એ વાત મૂકવા જઈ રહ્યો છું. સૌથી પહેલું 17 લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના ઉદ્યોગ ગૃહોના માફ કર્યા. આ દેશમાં 14 કરોડ અન્નદાતાઓ છે. એક પણ અન્નદાતાઓનો 1 રૂપિયો એટલે કે ફૂટી કોડી પણ માફ નથી કરી. આ ઉદ્યોગ અને ખેતી પ્રત્યે જોવાનો એમનો નજરિયો આ દેશના અન્નદાતાઓએ બરાબર નોંધ લીધી છે. આ એનો સવાલ છે કે ઉદ્યોગને માફ તો અમને 1 ફૂટી કોડી કેમ રહી. બીજી બાબત, 2022માં આ દેશના અન્નદાતાઓની આવક ડિસેમ્બર પહેલા બમણી થશે એવું 2016માં કીધું. આજે ખેતી ખર્ચ બમણો, આત્મહત્યાનો આંકડો બમણો, ખેડૂતનું દેવું બમણું અને આવક રોજની 27 રૂપિયા. આ એમની ફલશ્રુતિ ખેડૂતો ભોગવે છે. ત્રીજી બાબત, ઘર વિહોણાને અમે દરેકને 2022 પહેલા ઘરનું ઘર આપશું. સંખ્યામાં ગણો તો કદાચ થોડા ઘણાને આપી છે, પણ આ આંકડા સાથે ખૂબ મોટું વેળું છે. નંબર 3, $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવશું 2023 સુધીમાં. આજે 26 છે. દર વર્ષે 2 કરોડ બેરોજગાર યુવાનોને રોજગારી આપશું, નોકરી આપશું. નોકરી ગઈ. દાઉદને દબોચીને પાછો લાવશું અને ગૌ હત્યા કાનૂન લાવશું અને ગંગાના કિનારે આવી અને સરસ મજાના જરકસી જામા પહેરી અને સાંજના સમયે માનાની આરતી ઉતારી. અને આરતી ઉતારતી વખતે વચન આપ્યું છે કે ગંગાને સાફ કરીશું, માતાને સાફ કરીશું. આજે બદથી બદતર હાલતમાં માતા ગંગાની પરિસ્થિતિ છે. એ નરેન્દ્રભાઈ મોદીની સરકારની શાસન વ્યવસ્થાના 12 વર્ષની ફલશ્રુતિ કીધી. આ તો મેં કીધું તું, એ નથી કર્યું અને પરિણામો ખરાબ એની વાત કરી. હવે જે વાત કરું છું કે આપ્યું છું અને અત્યારની સ્થિતિ શું દેશની છે, તો કે આજેની સ્થિતિ દેશ ઉપર 1947 થી માંડી અને કોંગ્રેસના શાસન સુધી 54 લાખ કરોડનું દેવું દેશનું હતું. આજે 3 ગણું દેવું નરેન્દ્રભાઈની શાસન વ્યવસ્થામાં બન્યું. રૂપિયો ક્યાં હતો ડોલરની સામે અને ક્યાંની ક્યાં જઈને પટકાયો. આબરૂ દુનિયાના દેશોની અંદર
જે એક શાખ હતી દેશની. અનેક દેશો એવા મિત્ર દેશો હતા. આજે એક દેશ પણ ભારતની સાથે ઊભો રહે કે ન રહે એનો ક્વેશ્ચન માર્ક છે. નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી પદની 12 વર્ષની ફલશ્રુતિના ભાગે આ સ્થિતિનું નિર્માણ દુનિયાના દેશોની સામે. સંપત્તિ સરકારી કંપનીઓ જેને પીએસયુ પંડિત નહેરુએ, ઇન્દિરા ગાંધીએ, લાલ બહાદુર શાસ્ત્રી અને મનમોહન સિંહને, રાજીવ ગાંધીએ બનાવી. આ તમામ કંપનીઓ પૈકી ઘણી ગાંઠી કંપનીઓ બચી છે, બાકી દબોચી ખોટ કરતી કરીને તાળા મારી. આ રાષ્ટ્રની અંદર શિક્ષણ પ્રત્યે ખૂબ મોટી વાતો કરી, નવી શિક્ષણ નીતિ આવી, પણ 1 લાખ પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓ, ગામડાઓની શાળાઓ નરેન્દ્રભાઈ મોદીની સરકારે અલીગઢી તાળા મારી દીધા. દરિયાકાંઠા ઉપરની જે સંપત્તિ હતી, જમીનો હતી, વેચાવ. ગાય માતા માટે ખૂબ મોટી વાતો કરી હતી, ગૌહત્યા કાનૂન લાવશું, પણ ગૌચરો વેચી દીધા, ગાયનો ખોરાક અને આશરો છીનવી લીધો. ગુજરાતની અંદર એવા હજારો ગામડા છે કે જ્યાં ગૌચરના નામે 1 મીટર જગ્યા પણ નથી. આ તમામ બાબતમાં બચ્યું શું, કર્યું શું અને અત્યારની પરિસ્થિતિ શું છે, એ 4399 દિવસની આ ફલશ્રુતિ છે. મને ભારતીય જનતા પાર્ટીમાં તો કોઈ એવો જવાબ આપવાની કોઈ માનસિકતા નથી. પૂછીએ કંઈક ને લઈ જાય, 1947માં પંડિત નહેરુની સરકારમાં લઈ જાય, પણ 144 કરોડની જનતાનો અવાજ, એ મુસીબત, એ પ્રશ્નોથી પીડા, એ વર્તમાન આ સ્થિતિમાં આટલા દિવસોના શાસનમાં થઈ છે. આનો જવાબ કોઈ ભાજપા પાસે નથી. છતાં પણ ભાજપાના નેતાઓ એના નેતાના કદમબોચી કરવાના ગાણા ગાય, એની આરતીમાં ભગવાનને પ્રાર્થના કરે, એનું આયુષ્ય વધે, તંદુરસ્તી વધે, બધું વધે. પણ એક પણ ભાજપાના આગેવાનમાં એવી હિંમત નથી કે અમે તમામ પ્રકારની તમારી કદમબોચી કરશું, તમારી પ્રાર્થના કરશું, તમારું આયુષ્ય વધારવા માટેના ગાણા ગાશું, પણ દેશની જે હાલત બનાવી છે ને તમે, કે પૂર્વ વડાપ્રધાન તરીકે 75 વર્ષમાં એક પણ આગેવાન કે એક પણ વડાપ્રધાને આ સપનું ન સેવ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ આ દેશના પ્રધાનમંત્રીએ 4399 દિવસમાં કરી છે. અને આપણે ગાણા ગાઈએ છીએ કે અમે સર્વાધિક શાસન વ્યવસ્થાનો કાર્યકાળ, ગુજરાત હોય સર્વાધિક દિવસો શાસનના કે દેશ હોય, પરિસ્થિતિ બંનેની સરખી છે. એનો મતલબ એમ કે ભાજપાની માનસિકતા છે એ ગામડાને બધા ખેદાન મેદાન કરવાની, ખેતીને ખેદાન મેદાન કરવાની, ખેડૂતને ખેદાન મેદાન કરવાનું, નાના માણસોને પરેશાની, પ્રશ્નોને પીડા આપવાનું, આ કામથી ભય આપી અને શાસન વ્યવસ્થા કરવાની માનસિકતા સાથે ભાજપાના નેતાઓ બેઠા છે. એક કામ તો બતાવે કે દેશની સીમાચિહ્ન, ગામડાને, ખેતીને, યુવાનોને, મહિલાઓને લાગુ પડતી બાબત, એવું કોઈ રાષ્ટ્રને નિર્માણ માટેનું કોઈ કામ કર્યું 4399 દિવસોમાં. એટલે ગામડામાં કહેવત છે કે કેટલું ખાધું એ મહત્વની વસ્તુ નથી, પણ કેટલું પચાવ્યું એ મહત્વની વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીને ખાવા સાથે નિસ્બત છે, પચાવવા સાથે કોઈ નિસ્બત નથી. આભાર. તો જેમ તમે મનહર પટેલની વાત સાંભળી, તેમણે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરી છે, સાથે જ તેમણે દેશ સેવા કરવા માટે ટકોર પણ કરી છે અને વિવિધ આરોપો પણ લગાવ્યા છે. તમે આ વિશે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારા યુટ્યુબ સિવાય તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.